બાળકો જ્યારે મોબાઈલ કે લેપટોપમાં મોઢું ઘાલીને બેસે ને તો મા બાપને ચિંતા તો થાય જ. વારે વારે જઈને ચેક કરવું પડે કે મોબાઈલમાં શું જુએ છે. એટલે જ તો અમને ખબર પડી કે અમારી કિંજલ વર્ચ્યુઅલ ક્લાસથી ભણે છે. કિંજલ જેવા હજારો વિદ્યાર્થીઓને દરરોજ શિક્ષકો દ્વારા મોકલવામાં આવે છે વર્ચ્યુઅલ ક્લાસની લિંક, અને તેથી ગુજરાત સરકારના આ નવતર પ્રયાસને મળી છે અભૂતપૂર્વ સફળતા. ગુજરાત વર્ચ્યુઅલ શાળા, એ પણ ધોરણ 9 થી 12 સુધી, જેમાં હજારો વિદ્યાર્થીઓને મળે છે આધુનિક વર્ગખંડ જેવો અનુભવ. દીક્ષા પોર્ટલ, યુટ્યુબ ગુજરાત ઈ ક્લાસ ચેનલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ તેમજ જીઓ ટીવી જેવા માધ્યમો દ્વારા આ ક્લાસીસનું દરરોજ લાઈવ વેબકાસ્ટ થાય છે. આ ઉપરાંત બાળકો પોતાના અનુકૂળ સમયે પણ આ જ ક્લાસીસ મોકલેલ લિંક મારફતે તમામ માધ્યમોમાં પણ ફરી જોઈ શકે છે. હવે તો મોબાઈલ પણ બની ગયો છે ભણવાનું શ્રેષ્ઠ માધ્યમ. ઉપરાંત જે બાળકો પાસે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ માટે પણ સરકારશ્રી દ્વારા ખાસ દૂરદર્શન ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ મારફતે ભણાવવામાં આવે છે. અમને તો હવે ખબર પડી કે આપણા ગુજરાતમાં શિક્ષણ આટલું આગળ છે. નિર્ણાયક સરકાર, શિક્ષણમાં અગ્રેસર ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમગ્ર શિક્ષા ગાંધીનગર અંતર્ગત વર્ચ્યુઅલ ક્લાસમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મારો પરિચય આપું તો હું પીપી ચૌધરી, શેઠ જીસી હાઈસ્કૂલ પિલવાઈ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ સરસ ચર્ચા કરતા હતા અને મોટાભાગના બધા જ ઇલેક્ટ્રોનિક પરિપથોમાં વપરાતી રચના કેપેસિટર અને તેની સંગ્રહ કરવાની ક્ષમતા દર્શાવતી ભૌતિક રાશિ એટલે કેપેસિટન્સ. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર હું થોડું પુનરાવર્તન અહીં કરું તો આપણી ચર્ચા આપણે આમ કરતા કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે કેપેસિટર C0 વડે હું દર્શાવું તો મેં સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર કેટલીય વાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલું સાબિત કરેલું. શૂન્ય અવકાશ હોય ત્યારે એપ્સાઇલોન 0 એ શૂન્ય અવકાશનો પરાવૈદ્યુતાંક છે. પરંતુ મિત્રો, જો તમે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કોઈ કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ રાખવામાં આવે તો તેનું કેપેસિટન્સ કે ગણું બની જાય. માટે સૌથી મહત્વની સમજ આપણે એમ પણ કીધેલું કે આપણી નોટબુકમાં અથવા આપણી ટેક્સ્ટ બુકમાં ઉપરના મથારે નોંધી દેવા જેવી વાત કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંપૂર્ણ ભરાઈ જાય તે રીતે કોઈ ડાઇલેક્ટ્રિક કે અચળાંક વાળો પદાર્થ રાખ્યો હોય તો નવું કેપેસિટન્સ સી એ કે ગણું બની જાય. શૂન્ય અવકાશ હોય તે સ્થિતિ કરતા કે ગણું બની જાય. અને નવું વિદ્યુત ક્ષેત્ર ઈ એ શૂન્ય અવકાશની સ્થિતિમાં જે ક્ષેત્ર હોય તેના કેમા ભાગનું બની જાય. આ ખૂબ મહત્વની સમજ છે મિત્રો. કેપેસિટન્સ કે ગણું પરંતુ ક્ષેત્ર કેમા ભાગનું 1/k. તો આ બે વાતો નોંધી અને હવે આપણે એક ખૂબ સરસ ઉદાહરણ જેથી આ બંને કોન્સેપ્ટનો ઉપયોગ કરીને ગણી શકાય તેવી વાત તે તરફ આગળ વધીએ. તો મિત્રો, હવે આપણું ઉદાહરણ 2.8 ઉદાહરણ આમ છે કે કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4 સ્મોલ ડી છે. જ્યાં સ્મોલ ડી બે પ્લેટ વચ્ચેનું અંતર છે, તો જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? મિત્રો, આપણે જે આગળની થિયરીમાં શીખ્યા કે આખું સંપૂર્ણ ભરાઈ જાય તેમ
કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું ચોસલું હોય તો કેપેસિટન્સ કે ઘણું બની જાય, પરંતુ અહીં ડી પ્લેટોની પહોળાઈ છે અને તેમાં ડાઇલેક્ટ્રિક ચોસલું સંપૂર્ણ નથી, 3/4D કેટલા ભાગમાં છે. એટલે હું તમને સમજવા માટે જો આની ચિત્રાત્મક આકૃતિ દર્શાવું તો આવું બતાવવા પ્રયત્ન છે કે કોઈ સમાંતર પ્લેટ કેપેસિટર છે, એમાં આ કુલ ડી એની પહોળાઈ, આમાં 3/4 ભાગમાં 3/4D જેટલા ભાગમાં ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું કોઈ માધ્યમ છે અને અહીં 1/4D માધ્યમમાં હવા છે. તો હવે કેપેસિટન્સ કેટલું બને? અહીં ખૂબ સરસ ઉદાહરણ, બે પ્લેટો વચ્ચે સંપૂર્ણ ભરાઈ જાય તેમ નથી રાખેલું, થોડી હવા છે. તો હું એમ કહી શકું કે જ્યારે હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 માની લઉં તો કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર E0/k થાય. બસ આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે આગળ વધવું છે. એટલે હવે હું સ્ટેપ તમને દર્શાવું તો અહીં મેં બતાવ્યું છે. પહેલા મારે સ્પષ્ટતા કરવી પડે કે જ્યારે ડાઇલેક્ટ્રિક ન હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 છે અને સ્થિતિમાનનો તફાવત V0 છે. હવે જ્યારે ડાઇલેક્ટ્રિક અંદર દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટરની પ્લેટો બે ભાગમાં વહેંચાઈ ગયા. બરાબર સમજો કે અહીં કેપેસિટર હોય, કેપેસિટર દર્શાવું તો આ બે ભાગમાં વહેંચાઈ ગયું. આટલામાં કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ અને આટલામાં હવા. માટે હવે વિદ્યુત સ્થિતિમાં હું બીજા શબ્દોમાં એમ કહી શકું કે અહીં બે કેપેસિટરો બની ગયા. એક હવા જેની વચ્ચેના વિસ્તારમાં હવા છે તે, અને જેના વિસ્તારમાં કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ છે તે. માટે અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, આ ખૂબ મહત્વની સમજ. તો હવા હોય તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 માની લઉં, કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ તમે થોડા ભાગમાં રાખ્યું, તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 માની લઉં તો V બરાબર V1 પ્લસ V2. પછી તો આપણે સ્પષ્ટતા પણ કરીશું કે અહીં આ બંને શ્રેણી જોડાણ જેવું થયું અને શ્રેણી જોડાણમાં વોલ્ટેજ અથવા સ્થિતિમાનોનો સરવાળો થાય. આના બે છેડા વચ્ચેનું પ્લસ આના બે છેડા વચ્ચેનું. હવે આ V બરાબર V1 પ્લસ V2. હવે હું આગળ વધું તો એક બહુ મહત્વના સૂત્રનો ઉપયોગ કર્યો મિત્રો. V બરાબર V1 પ્લસ V2 અને V બરાબર શું? તો V બરાબર ED. પરંતુ જ્યારે શૂન્યાવકાશ હોય, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે થોડો 1/4D જેટલા ભાગમાં શૂન્યાવકાશ છે અને 3/4D જેટલા ભાગમાં જ કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ રાખ્યું છે. માટે V1 એ જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો તે વખતનું વિદ્યુત ક્ષેત્ર E0 અને D એટલે પહોળાઈ, તો એ તો ચોથા ભાગમાં છે એટલે D/4 અથવા 1/4D. અહીં 1/4D એવું દર્શાવવા પ્રયત્ન છે. અને ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V2 વડે દર્શાવું તો V બરાબર E into D. પરંતુ અહીં ડાઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું બની જાય. માટે વિદ્યુત ક્ષેત્ર E0/k અને બે પ્લેટો વચ્ચેનું ડાઇલેક્ટ્રિક માધ્યમ છે તે બે વચ્ચેનું અંતર 3/4D. તો મિત્રો બીજું સ્ટેપ આપણી બુકમાં V બરાબર V1 પ્લસ V2 એ આ બંનેનો સરવાળો છે તે ડાયરેક્ટ લખ્યું છે. V1 હું સ્પષ્ટતા કરતો, V બરાબર ED એ સૂત્રનો જ ઉપયોગ કર્યો છે. પરંતુ હવા હોય અથવા શૂન્ય અવકાશ હોય ત્યારે ક્ષેત્ર E0 અને પહોળાઈ D/4 પ્લસ જ્યારે કે ડાઇલેક્ટ્રિક અચળાંક હોય
ત્યારે ક્ષેત્ર કેમાં ભાગનું E0/K અને પહોળાઈ 3/4D. તો હવે હું આગળ વધું અહીં. તો આમ મેં E0D કોમન કાઢ્યો અહીં. E0D કોમન કાઢ્યો તો 1/4 પ્લસ 3/4K. વિદ્યાર્થી મિત્રો, આ મેં શરૂઆતમાં જ વાત કરી કે E0 એટલે V0/D. E0 એટલે જ્યારે શૂન્ય અવકાશ હોય તે સ્થિતિમાં એમાં ઉદ્ભવતું ક્ષેત્ર. તેથી V0 બરાબર કેવું હોય તો E0D. એટલે આ E0D ને બદલે V0 લખી શકાય. તો મેં આવું સૂત્ર મેળવ્યું, V બરાબર V0. મેં આવું સૂત્ર મેળવ્યું, V બરાબર V0 અહીં K પ્લસ 3/4K. જો હું અહીં V બરાબર V0 અહીં હું 4K લસા વડે દર્શાવું મિત્રો, અહીં K પ્લસ 3/4K. હું થોડું એક સ્ટેપ આગળ વધુ મિત્રો, તો અહીં V0 બરાબર મેં અહીં 4K લસા લીધો છે મિત્રો. અહીં ફરી વાર આનું સાદુરૂપ બતાવું તો આ રીતે છે મિત્રો. હું થોડું એક સ્ટેપ તમને દર્શાવવા પ્રયત્ન કરું કે અહીં મેં આમ બતાવ્યું છે, V બરાબર E0D/4 પ્લસ E0/K 3/4D. અહીં મેં E0D કોમન કાઢી દઉં તો 1/4 પ્લસ 3/4K બરાબર E0D એટલે તો V0 અને અહીં 4K લસા લેવામાં આવે મિત્રો તો K પ્લસ 3. આ સ્ટેપ મેં બતાવ્યું છે. પરંતુ પેલો ગુણોત્તર મેં વધુ સ્પષ્ટતાથી આમ સમજી શકાય. તો V બરાબર V0 K પ્લસ 3/4K આવે મિત્રો. મારે તો કેપેસિટન્સ શોધવું છે. તો કેપેસિટન્સ શું થાય? તો કેપેસિટન્સ આના પરથી કેપેસિટન્સ ગણવું હોય તો કેપેસિટન્સ C બરાબર Q/V. આ જે સ્થિતિમાન આવ્યું તે, પરંતુ મેં શરૂઆતનો વિદ્યુત ભાર Q0 છે તેવું માની લીધું. તો C બરાબર Q0/V. માટે કેપેસિટન્સ C બરાબર Q0 અને આ V ની કિંમત એપ્લાય કરી દઉં તો આમ થાય, V0 નીચે થાય અને આ ઉલટું થઈ જાય 4K K પ્લસ 3 અને Q0/V0 એટલે તો Q/V એટલે તો C. અહીં Q0/V0 એટલે શૂન્ય અવકાશ છે તે સ્થિતિમાં કેપેસિટન્સ C0. માટે ખૂબ મહત્વનું સૂત્ર, C બરાબર C0 4K K પ્લસ 3 આ મેળવી શકાય. તો આપણે એના સ્ટેપ જોઈ લઈએ મિત્રો. અહીં તેના સ્ટેપ જોઈ લઈએ મિત્રો. તો આમ કેપેસિટન્સ C બરાબર C0 કૌંસમાં 4K/K પ્લસ 3. તો એ ખૂબ સરસ સમજ. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે. તમે પૂછેલા, તમને કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈન પ્રશ્નો પૂછી શકો છો. એનું લિસ્ટ બનાવી અને જ્યારે અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો આવા હતા કે સર અમારે ફિઝિક્સમાં MCQ તૈયાર કરવા હોય તો શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આ જે NCERT ની બુક આવી એના પહેલા 2018માં આપણી જે જૂની GSEB ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે જે બુક બહાર પાડેલી હાયર સેકન્ડરીની ફિઝિક્સની, એમાં દરેક ચેપ્ટરની પાછળ ખૂબ સરસ MCQ આપેલા. લગભગ દરેક ચેપ્ટરની પાછળ 25 થી 30 જેટલા MCQ આપેલા. ઇવન બોર્ડે સ્વ અધ્યયન પોથીના પણ MCQ જે તે વખતે રિલીઝ કરેલા, જે મોટાભાગના પ્રાઇવેટ પ્રકાશનોમાં હોય છે મિત્રો. આ તમે જો તૈયાર કરવામાં આવે તો ગુજરાતમાં લેવાતી બોર્ડની એક્ઝામ અને ગુજકેટના બધા જ MCQ તમને મળી રહે. માટે
વધુ મહાવરા માટે જૂની ટેક્સ્ટ બુક 2018ની જે હતી ફિઝિક્સની તેની પાછળના MCQ પ્લસ સ્વાધ્યાયન પોથી જે બોર્ડે રિલીઝ કરેલી તે MCQ તૈયાર કરી શકાય. હવે આગળ વધીએ. એક ખૂબ સરસ સમજ વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરોનું સંયોજન. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર આપણને ઈચ્છિત કેપેસિટન્સ મેળવવું હોય તો કેપેસિટરોના અલગ અલગ પ્રકારે જોડાણો કરવા પડે. કેટલાક શ્રેણી જોડાણો કરવા પડે, અથવા સમાંતર જોડાણો કરવા પડે, અથવા એવા પણ મિશ્ર જોડાણ પણ કરવા પડે. તો હવે આપણે કેપેસિટરોના સંયોજનો એટલે બે પ્રકારના જોડાણોની ચર્ચા કરવાની છે. કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને કેપેસિટરોનું સમાંતર જોડાણ. તો આપણો પહેલો ખૂબ સરસ સમજ કેપેસિટરોનું શ્રેણી જોડાણ. મિત્રો, અહીં બે કેપેસિટરો C1 અને C2 એમના કેપેસિટન્સ છે. એ બે કેપેસિટરો વચ્ચે વાહક તારથી મેં જોડેલા છે. તો આ રીતે તમે એકબીજા સાથે વાહક તારથી આમ જોડતા જાઓ તો આને સિરીઝ કનેક્શન કહેવાય, શ્રેણી જોડાણ. અને આ રીતે જોડી અહીં તો મેં શરૂઆતમાં બે કેપેસિટર જ બતાવ્યા છે. હવે હું બે કેપેસિટર કોઈ વાહક તાર વડે જોડી અને આ C1 કેપેસિટરની ડાબી બાજુની પ્લેટ તેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડી દેવામાં આવે. C2 કેપેસિટન્સની જમણી બાજુની પ્લેટ તેને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડી દેવામાં આવે તો આ ડાબી પ્લેટ પર પ્લસ Q વિદ્યુત ભાર પ્રેરિત થવા લાગે. મિત્રો, આ પ્લેટને મેં ઋણ વિદ્યુત ભાર બેટરીના ઋણ છેડા સાથે જોડ્યો છે, માટે ઋણ પ્રેરિત થવા લાગે. અને C1 ની જમણી બાજુની પ્લેટ વિદ્યુત ભારના સંરક્ષણને અનુરૂપ આ પ્લેટ ઋણ વિદ્યુત ભારી થવા લાગે મિત્રો. અને C2 ની ડાબી પ્લેટ ધન વિદ્યુત ભારિત થાય. આ હું કેવી રીતે કહી શકું? તો હું આમ પણ સમજી શકું કે ભાઈ કેપેસિટરની બંને પ્લેટો પરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય. કુલ શૂન્ય ક્યારે થાય? તો અહીં જેટલું પ્લસ પ્રેરિત થયું હોય તેટલું જ અહીં માઇનસ હોય. તે જ રીતે જેટલું માઇનસ પ્રેરિત થયું હોય તેટલું જ અહીં પ્લસ પ્રેરિત થયું હોય. એવું ન થાય તો આ વચ્ચેના વાહકમાં વધારેથી ઓછા તરફ વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામે અને જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી વિદ્યુત ભારોની ગતિ ચાલુ રહે. માટે હવે હું અંતિમ સ્થિતિમાં ચર્ચા કરું તો આમ હોઈ શકે કે આ રીતે બે કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા હોય તો સૌથી મહત્વની સમજ મિત્રો, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમાન રહે. ફરીવાર મિત્રો, અહીં આપણા નોટબુકમાં નોંધી શકાય તેવી વાત, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભારો સમાન હોય મૂલ્યમાં. પરંતુ તમે શ્રેણીમાં જોડવામાં આવે તો સ્થિતિમાન વહેંચાય. મિત્રો, આ બહુ મહત્વની સમજ છે. શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર Q અચર હોય. આપણે હોશિયારમાં લખી શકાય મિત્રો કે શ્રેણી જોડાણ Q દરેક પર અચર હોય. મૂલ્યની વાત કરું છું. V બદલાય મિત્રો. V બદલાય એટલે તમે બે કેપેસિટરો આ રીતે જોડેલા હોય વાહક તારથી. આ પ્લસ Q વિદ્યુત ભાર, આ માઇનસ Q, પ્લસ Q માઇનસ Q, C1 C2. તો વિદ્યુત સ્થિતિમાન આના બે છેડા વચ્ચેનું V1 હોય, આના બે છેડા વચ્ચેનું V2 હોય તો કુલ વિદ્યુત સ્થિતિમાન V1 પ્લસ V2 થાય. મિત્રો, વધારાની જો સમજની વાત કરું તો આપણી જૂની ટેક્સ્ટ બુકમાં એક MCQ પણ પૂછેલો. MCQ આમ હતો કે 2 વોલ્ટની 6 બેટરી 6 બેટરી શ્રેણીમાં જોડવામાં આવે તો કુલ વોલ્ટેજ કેટલું થાય? મિત્રો, શ્રેણીમાં વોલ્ટેજનો સરવાળો થાય. એટલે 6 બેટરી 2 વોલ્ટની શ્રેણીમાં જોડી હોય તો
તો 6 દુ 12 વોલ્ટ થાય. તો અહીં V બરાબર V1 પ્લસ V2, પરંતુ મારે તો આનું અંતિમ સૂત્ર એક કેપેસિટન્સ સ્વરૂપે મેળવવું છે. એટલે કેપેસિટન્સ C બરાબર Q બાય V, તેથી V બરાબર Q બાય C આ સ્વરૂપે લખવામાં આવે તો V બરાબર Q તો સમાન હોય, પરંતુ પહેલાનું કેપેસિટન્સ C1 છે પ્લસ V2 એટલે Q બાય C2. વિદ્યાર્થી મિત્રો, આમાંથી Q ને કોમન કાઢી અને આ બાજુ લાવી દેવામાં આવે તો V બાય Q બરાબર 1/C1 પ્લસ 1/C2. એક આ બે કેપેસિટરોના જોડાણ પરથી V બાય Q બરાબર 1/C1 પ્લસ 1/C2 એવું મેળવી શકાય. આને હું 1 નંબરનું સમીકરણ નામ આપું. અને હવે હું જોઈ લઉં એને, તો ફરીવાર પુનરાવર્તન કરી લઉં હું. તો મેં આમ લખ્યું કે V બરાબર V1 પ્લસ V2, બાકી માટે V બાય Q બરાબર 1/C1 પ્લસ 1/C2. હવે મિત્રો, આ બે કેપેસિટરોને એકબીજા સાથે શ્રેણીમાં જોડ્યા અને આ જે સંયોજન બન્યું, આનું કુલ કેપેસિટન્સ C હોય. આ સંયોજનનું કુલ વિદ્યુત સ્થિતિમાન V હોય અને વિદ્યુત ભાર તો Q જ થાય. તો હું આમ લખી શકું C બરાબર Q બાય V, તેથી V બાય Q બરાબર 1/C. C બરાબર Q બાય V, તેથી V બાય Q બરાબર 1/C. સમીકરણ 2. આ C જે મેં લખ્યું એ કુલ કેપેસિટન્સ લખ્યું મિત્રો. જો આ સંયોજનનું કુલ કેપેસિટન્સ, જેને સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય, C હોય તો V બાય Q બરાબર 1/C. આ બંને સમીકરણ સરખાવી દઉં તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. બે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો 1/C બરાબર આ C એટલે કુલ અથવા સમતુલ્ય કેપેસિટન્સ બરાબર 1/C1 પ્લસ 1/C2 એમ થાય. તો અહીં ફરીવાર જોઈ લઈએ એને. તો જો આ સંયોજનનું મેં સ્પષ્ટતા કરી કે કુલ વિદ્યુતભાર Q હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય, અસરકારક કેપેસિટન્સ C 1/C બરાબર V બાય Q, અને સમીકરણ 1 અને 2 સરખાવી દેવામાં આવે તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. આ મેં બે કેપેસિટરોના તંત્રની વાત કરી, પરંતુ મિત્રો જો n કેપેસિટર હોય તો શ્રેણીમાં સ્થિતિમાનનો સરવાળો જ થાય. આ બહુ મહત્વની સમજ છે. n હોય તો કુલ V1 પ્લસ V2 પ્લસ અપ ટુ પ્લસ Vn, અને V એટલે Q બાય C, પણ દરેકનો Q તો સમાન હોય શ્રેણીમાં, માટે Q/C1 પ્લસ Q/C2 પ્લસ અપ ટુ પ્લસ Q/Cn. આ V બાય Q ને આ બાજુ લાવી દઉં. આ મેં શ્રેણીમાં n કેપેસિટર બતાવ્યા છે. આ એક કેપેસિટર, એની સાથે બીજું, ત્રીજું, ડેશ ડેશ આવા n જોડેલા છે મિત્રો. તો જો આનું કુલ કેપેસિટન્સ અથવા અસરકારક કેપેસિટન્સ C હોય તો C બરાબર Q બાય V, તેથી V બરાબર Q બાય C. પેલા સમીકરણ સરખાવી દઉં તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn. મિત્રો, અહીં બરાબર સમજો. તમને એક પ્રશ્ન હું પૂછું છું. હવે તમે ધોરણ 10માં અવરોધોના શ્રેણી સમાંતરના સૂત્રો શીખી ગયા, અને અવરોધ માટે કેપિટલ R તમે એની સંજ્ઞા લેતા, તો એના માટે પણ આવું સૂત્ર આવતું. તો મારો પ્રશ્ન છે કે અવરોધોમાં શ્રેણી જોડાણમાં આવું સૂત્ર આવતું, કે સમાંતર જોડાણમાં આવું સૂત્ર આવતું, કે મિશ્ર જોડાણમાં આવું સૂત્ર આવતું? કેવું? આને R માની લો તો 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ અપ ટુ પ્લસ 1/Rn. તમે ધોરણ 10માં શ્રેણી સમાંતર શીખી ગયા છો મિત્રો. અવરોધો માટે આવું સ્વરૂપ કયા જોડાણમાં આવતું? હું તમારા પ્રશ્નોની તમારા જવાબોની રાહ જોઈ રહ્યો છું. અવરોધો માટે ધોરણ 10માં આવું 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2. યસ, જાદવ અશ્વિન. સમાંતર માટે આવતું. હેતવીએ પણ જવાબ આપ્યો, ભગીરથે પણ પ્રયત્ન કર્યો છે, જલ્પાએ પણ પ્રયત્ન કર્યો. મિત્રો ઘણા બધા, મનુભાઈ, રોહિત,
સમાંતર. સરસ. તો એનો અર્થ તો તમને ખ્યાલ જ છે મિત્રો, અહીં શ્રેણીમાં આવું થયું. તમને એક પ્રશ્ન થાય કે સર ત્યાં તો સમાંતરમાં 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 થતું, અહીં તો તમે શ્રેણી જોડાણમાં આવું બતાવ્યું. તો મિત્રો અવરોધ એ વિદ્યુત ઉર્જા ગુમાવતી ઉપકરણ હતું અને કેપેસિટર એ વિદ્યુત ઉર્જા સંગ્રહ કરતું ઉપકરણ છે. માટે બિલકુલ ઉલટા સૂત્રો થશે. તો ફરીવાર સ્પષ્ટતા કરું તો 10મા ધોરણમાં શ્રેણીમાં સરવાળો થતો, સમાંતરમાં 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 એવું બનતું. અહીં શ્રેણીમાં 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 થશે, સમાંતરમાં સરવાળો થશે. બિલકુલ અવરોધો કરતા એન્ટી, કારણ કે અવરોધ એ ઉષ્મા ઉર્જા ગુમાવતું ઉપકરણ છે, કેપેસિટર એ ઉષ્મા ઉર્જા સંગ્રહ કરતું ઉપકરણ છે. આ ફિઝિક્સ આવું પણ સમજાવે છે કે કુદરતમાં જેની પોઝિટિવ ઉર્જા છે તેના માટે જે કુદરતના નિયમો લાગુ પડે, જે ગુમાવતી ઉર્જા નેગેટિવ હોય એના માટે બિલકુલ વિરુદ્ધ નિયમો લાગુ પડતા હોય છે મિત્રો. માટે પોઝિટિવ થવું અનિવાર્ય છે. ફિઝિક્સ આવું શીખવાડે છે આપણને. માટે અવરોધો અને કેપેસિટરોને હું કમ્પેરિઝન કરી શકું મિત્રો. હવે હું આગળ વધું તો કેપેસિટરોનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણ એટલે અહીં મેં બે કેપેસિટર C1 અને C2 સમાંતર જોડ્યા છે. અહીં n પણ બતાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10માં તો આમ વ્યાખ્યા પણ આ રીતે આપતા કે ભાઈ કેપેસિટરની એક બાજુની પ્લેટો કોઈ એક સામાન્ય બિંદુમાં, બીજી બાજુની પ્લેટો કોઈ બીજા સામાન્ય બિંદુમાં જોડવામાં આવે તો બનતું જોડાણ એ સમાંતર જોડાણ છે. તો અહીં આ એક બાજુની પ્લેટો એક તરફ બેટરીના એક ધન ધ્રુવ સાથે, બીજી તરફની પ્લેટો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો બનતું જોડાણ એ સમાંતર જોડાણ છે, પેરેલલ કનેક્શન છે મિત્રો. અને આવું જોડાણ કરવામાં આવે તો દરેકના બે છેડા વચ્ચે વોલ્ટેજ સમાન હોય. મિત્રો આકૃતિ પરથી જ ખ્યાલ આવી જાય કે આના બે છેડા વચ્ચે જેટલું વોલ્ટેજ હોય, આવા તમે n કેપેસિટરો જોડ્યા હોય તો દરેકના બે છેડા વચ્ચે વોલ્ટેજ સમાન હોય. પરંતુ અહીં વિદ્યુત ભાર સમાન હોય એવું જરૂરી નથી મિત્રો. બરાબર સમજો. અહીં આપણે એક બીજી વાત હોશિયામાં નોંધી દઈશું કે સમાંતર જોડાણમાં V અચર રહે, સ્થિતિમાન અચર રહે, Q બદલાય. Q જુદું જુદું હોઈ શકે. શ્રેણી જોડાણમાં ઉલટી વાત હતી. શ્રેણી જોડાણ એક લાઈનનું જોડાણ હતું, સિરીઝનું જોડાણ હતું. ત્યાં Q અચર રહે, V બદલાય. સમાંતર જોડાણમાં મિત્રો V અચર રહે, Q બદલાય. આ વાત નોંધી દેવાની છે આપણે. માટે સ્પષ્ટ વાત છે કે જ્યારે સમાન કેપેસિટરોના સમાંતર જોડાણની થિયરી બોર્ડની એક્ઝામમાં પૂછાય અથવા કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય ત્યારે મારું પહેલું સ્ટેપ આ જ હોઈ શકે. Q બરાબર Q1 પ્લસ Q2. સમાંતરમાં વિદ્યુત ભાર વહેંચાય. તમે બરાબર કમ્પેરિઝન કરજો મિત્રો. શ્રેણીમાં V બરાબર V1 પ્લસ V2, અહીંથી થિયરી સ્ટાર્ટ થાય. સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર વહેંચાય માટે Q બરાબર Q1 પ્લસ Q2. હવે હું કિંમત એપ્લાય કરી દઉં તો Q1 એટલે શું? તો V તો અચર હોય એટલે C1V. C1 V1 નહીં, V તો સમાન હોય સમાંતર જોડાણમાં. Q2 કેટલો? તો C2V. એ કિંમત આમાં એપ્લાય કરી દઉં તો આ Q એ કુલ વિદ્યુત ભાર છે અને જો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય, આ સંયોજનનું કુલ કેપેસિટન્સ C હોય તો C into V બરાબર C1V પ્લસ C2V. V કોમન કાઢું તો નીકળી જાય અને આવું સાબિત થાય C બરાબર C1 પ્લસ C2. તો સમાંતરમાં કેપેસિટરોનો સરવાળો થાય મિત્રો. કેપેસિટન્સનો સરવાળો થાય. આવા જો n હોય, આવા n કેપેસિટરો હોય તો કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ અપ ટુ પ્લસ Qn. અને કિંમત એપ્લાય કરી દઉં તો હું n કેપેસિટરો માટે સાબિત કરી શકું C બરાબર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ પ્લસ Cn. તો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો અહીં કે અવરોધોમાં શ્રેણીમાં સરવાળો થાય, જ્યારે કેપેસિટરમાં કેપેસિટર સમાંતર જોડ્યા હોય ત્યારે સરવાળો થાય.
અને અવરોધો જે તમે ધોરણ 10 માં શીખી ગયા તેઓ સમાંતરમાં આમ થાય 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ અપ ટુ પ્લસ 1/rn. એ અહીં શ્રેણીમાં થાય કેપેસિટરો માટે 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ અપ ટુ પ્લસ 1/cn. કેમ? તો ફરી વાર સ્પષ્ટતા કરું. અવરોધ એ ઉષ્મા ઉર્જા ગુમાવતી ઉપકરણ છે, જ્યારે કેપેસિટર એ ઉષ્મા ઉર્જા સંગ્રહ કરતું ઉપકરણ છે. મિત્રો, આ બે વાતો આપણે નોંધી દઈશું આપણા હોશિયામાં. શ્રેણી જોડાણમાં ક્યુ અચર વી બદલાય માટે થિયરી સ્ટાર્ટ થાય વી બરાબર V1 પ્લસ V2. મને એક પ્રશ્ન કરેલો કે સર ફિઝિક્સ કેવી રીતે યાદ કરવું? તમારા પ્રશ્નો આવ્યા તો ફિઝિક્સ યાદ ન રહેતું હોય તો શું કરવું? તો મિત્રો, તમારા પેજ પર એ વાત ટૂંકમાં આપણને સમજ પડે તેમ કે ભાઈ શ્રેણી જોડાણ કેપેસિટરનું શ્રેણી જોડાણની થિયરી પૂછાય તો મારી શરૂઆત આમ થાય ક્યુ બરાબર ક્યુ અચર રહે વી બરાબર V1 પ્લસ V2 થી સ્ટાર્ટ થાય અને સમાંતર જોડાણમાં વી અચર રહે માટે ક્યુ બદલાય માટે તેની થિયરી ક્યુ બરાબર Q1 પ્લસ Q2 થી સ્ટાર્ટ થાય. બીજી એક સ્પષ્ટતા કરી દો મિત્રો, મારા આટલા વર્ષના અનુભવને અંતે બે પ્રશ્નોમાં વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં પણ ભૂલ કરે છે. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એક આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી તે વાત હતી, અને આ સમાંતર જોડાણની વાત છે. કેપેસિટરોનું સમાંતર જોડાણ એ થિયરી આ છે. બંને થિયરી મિક્સ ન થઈ જાય મિત્રો, બંનેમાંથી એક પૂછાવાની શક્યતા મેક્સિમમ હોય. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ અગાઉના લેક્ચરમાં વાત કરી તે, અને કેપેસિટરોનું સમાંતર જોડાણ એ અલગ વાત છે. એ C બરાબર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ પ્લસ Cn. તો બોલો, સમજ પડી ને મિત્રો? ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયા છે. તો હવે આ સમજનો ઉપયોગ કરી અને એક ખૂબ સરસ એક્ઝામ્પલ, આપણું ઉદાહરણ 2.9. મિત્રો, આ ઉદાહરણ આપણી જૂની જે બુક હતી એમાં બહુ મહત્વની સમજ હતી મિત્રો. અહીં 3 કેપેસિટર C1 C2 C3 એક લાઈનમાં છે અને આ C4 એ તેને સમાંતર જોડેલું છે અને પછી 500 વોલ્ટની બેટરી લગાવી છે મિત્રો. તો આપણને બે પ્રશ્નો પૂછ્યા છે કે આ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે કુલ કેપેસિટન્સ કેટલું થાય અને દરેક પણનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય. મિત્રો, બરાબર સમજો કે આવા કોઈ નેટવર્કમાં, નેટવર્ક એટલે અલગ અલગ વાહકોનું જટિલ જોડાણ, તેમાં આપેલા પરિપથોમાં આપેલા ઉપકરણો શ્રેણીમાં છે કે સમાંતરમાં, એ કેવી રીતે સમજી શકાય? તો તમે ચેપ્ટર 3 માં પણ સ્પષ્ટતા કરીશું આપણે કે અહીંથી આપણા મનમાં પ્રવાહનું વહન વિચારીએ તો C1 માંથી પ્રવાહ પસાર થયો, તે જ C2 માંથી પસાર થાય, તે જ C3 માંથી પસાર થાય. તો ત્યાં ચેપ્ટર 3 માં સ્પષ્ટતા કરીશું કે વહેતો પ્રવાહ સમાન હોય, અહીં વિદ્યુત ભાર સમાન હોય, ત્યાં વહેતો પ્રવાહ સમાન હોય તો તે શ્રેણીમાં છે. મિત્રો, આ C1 C2 અને C3 શ્રેણીમાં છે. અહીં બેટરી જોડેલી છે, અહીંથી પ્રવાહ જાય તો એ બિંદુએથી બે ભાગ બની જાય. ઉપરની શાખામાં વહેતો પ્રવાહ 3 માંથી સમાન પસાર થાય માટે આ 3 શ્રેણીમાં છે, અને અહીંથી પ્રવાહનું વિભાજન થઈ જાય છે માટે આ 3 સાથે આ C4 ચોથા નંબરનું કેપેસિટર સમાંતર છે. તો મારે આનું કુલ કેપેસિટન્સ ગણવું હોય તો આ 3 C1 C2 અને C3 શ્રેણીમાં હોવાથી, શ્રેણીમાં બોલો સૂત્ર કયું? 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો હું અહીં આગળ વધુ મિત્રો. તો C1 C2 અને C3 શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ 1/C ડબલ ડેશ વડે દર્શાવું તો બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તેથી કિંમત એપ્લાય કરું તો
દરેકનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરેડે છે. માઇક્રોમાં જ મેં કિંમત મૂકી છે. 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 એટલે મેં 10 લસા લીધો તો 3 એટલે C ડબલ ડેશ બરાબર 10/3 માઇક્રોફેરેડે. આ મિત્રો અહીં કેપિટલ એફ છે. ફેરેડે નો એકમ સ્મોલ એફ નહીં, કેપિટલ એફ છે. એટલે આપણે સમજી લઈશું મિત્રો. મને તો કુલ કેપેસિટન્સ પૂછ્યું છે તો હજી C4 બાકી રહ્યું. તો આ ત્રણ સાથે C4 એ સમાંતરમાં છે અને સમાંતરમાં તો સરવાળો થાય મિત્રો. માટે કુલ કેપેસિટન્સ C4 સમાંતર હોવાથી આ C ડબલ ડેશ આ ત્રણ સાથે C4 સમાંતરમાં હોવાથી નેટવર્કનું કુલ સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર સમાંતરમાં સરવાળો એટલે પેલું 10/3 અને દરેકનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરેડે છે તો +10. તમે અહીં 3 લસા લેવામાં આવે તો 30 × 10 40 40/3 એટલે કે 13.3 માઇક્રોફેરેડે. તો પેલો મેં કીધું કે કેટલી વાર આ વાત પણ પૂછાઈ ગઈ છે મિત્રો. તો અહીં ઉપરના 3 શ્રેણીમાં એની સાથે સમાંતર C4 માટે કુલ કેપેસિટન્સ એ 13.3 માઇક્રોફેરેડે. તો આ મારો પ્રથમ પ્રશ્ન યસ. ઘણા બધા વિદ્યાર્થીઓ ગોયલ ઉર્વી પછી આરકે પણ જોડાયા છે, આયુષ આકાશ જોડાયો છે, રાવલ આકાશ. તો મિત્રો હવે બીજો પ્રશ્ન આપણને કર્યો કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો મિત્રો. તો હવે હું વિદ્યુત ભાર આ એક ખૂબ સરસ સમજ. અહીં હું એક તમને સ્પષ્ટતા કરું કે મેં હોશિયામાં આપણે એક વાત નોંધી કે ભાઈ શ્રેણીમાં વિદ્યુત ભાર અચર રહે. માટે હું એમ કહી શકું કે C1 C2 અને C3 ત્રણ શ્રેણીમાં છે માટે દરેક પરનો વિદ્યુત ભાર સમાન હશે. પરંતુ એ ત્રણ શ્રેણીમાં હોવાથી સ્થિતિમાન વહેંચાય માટે એ ત્રણ માટે વાત લખું તો સ્થિતિમાન વહેંચાય માટે પહેલા કેપેસિટરના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન V1 હોય, બીજા કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V2 હોય, ત્રીજાના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન V3 હોય. તો એ ત્રણ માટે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. પરંતુ આ V એટલે લાગુ પાડેલું સ્થિતિમાન અને 500 વોલ્ટની બેટરી લગાવી છે એટલે કુલ V 500 છે બરાબર V1 એટલે Q ભાગ્યા C. પરંતુ અહીં Q અચર હોય શ્રેણી જોડાણમાં એટલે મેં Q ભાગ્યા C1 પ્લસ Q ભાગ્યા C2 પ્લસ Q ભાગ્યા C3. મિત્રો બરાબર આ વાત મગજમાં બરાબર ક્લિયર કરી નાખીએ કે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર Q અચર રહે, સ્થિતિમાન V બદલાય માટે V બરાબર V1 પ્લસ V2 પ્લસ એમ થાય. સમાંતર જોડાણમાં V અચર રહે, વિદ્યુત ભાર બદલાય માટે Q બરાબર Q1 પ્લસ Q2 આમ થાય. તો અહીં હવે હું કિંમતો એપ્લાય કરી દઉં મિત્રો. આ જ સ્ટેપ મેં અહીં બતાવ્યું છે. તો હવે હું અહીં કિંમતો એપ્લાય કરી દઉં મિત્રો. તો આ અહીં મેં 10 માઇક્રોફેરેડેમાં લખ્યું હતું પરંતુ હવે મેં વોલ્ટની કિંમત એપ્લાય કરી દીધી 500 માટે મારે હવે ફેરેડેમાં લખવું પડે. એટલે માઇક્રો એટલે 10⁻⁶ ફેરેડે અને 10 × 10⁻6 લસા લેવામાં આવે તો ઉપર 3Q ને સૂત્ર કરતા બનાવવામાં આવે તો પેલા ત્રણ પર C1 C2 અને C3 પર 1.7 × 10⁻³ કુલમ વિદ્યુત ભાર હોય મિત્રો. અને C4 પર તો C4 એ તો સ્વતંત્ર એના બે છેડા વચ્ચે 500 વોલ્ટ છે કારણ કે C4 એ બેટરી સાથે સમાંતરમાં છે અને સમાંતરમાં તો વોલ્ટેજ સમાન રહે માટે C4 સમાંતર જોડાણમાં હોવાથી એના બંને છેડા વચ્ચે 500 વોલ્ટ જ મળે માટે તેના પરના વિદ્યુત ભારને Q ડબલ ડેશ વડે દર્શાવું તો Q બરાબર CV એ સૂત્રનો ઉપયોગ કર્યો છે. C4 into V. C4 તો 10 માઇક્રોફેરેડે એટલે 10 × 10⁻⁶ અને V 500 માટે 5 × 10⁻³ કુલમ. તો આમ ખૂબ સરસ આ ઉદાહરણ
તમને તમારી સમજ માટે આપેલું છે મિત્રો. તો બોલો દરેકને ક્લિયર રહી. હવે મારે આ ચેપ્ટરની આપણી અંતિમ સમજ અને ખૂબ મહત્વની સમજ એટલે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર. મિત્રો એક બહુ મહત્વની થિયરી, એટલે આજે મારે થોડી વાત એની શરૂ કરવી છે અને તમને ઘરે મનન માટે છોડી દેવી છે વાત. અને પછી જ્યારે આપણે મળીશું આવતા લેક્ચરમાં ત્યારે ફરીવાર પુનરાવર્તન કરીશું કે જેથી આ બહુ મહત્વની વાત તમને સરળતાથી સમજ પડે. માટે મારે આજે થોડી આની ચર્ચા કરવી છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. કેપેસિટર એટલે આપણે એમ કહેતા કે બે સુવાહકોનું તંત્ર. બે સુવાહકોનું તંત્ર એટલે કેપેસિટર. પરંતુ વ્યવહારમાં સૌથી વધુ વપરાતું કેપેસિટર એ સમાંતર પ્લેટ કેપેસિટર છે. માટે સુવાહકો તરીકે બે સમાંતર પ્લેટો. હવે મારે ઉર્જાનું સૂત્ર મેળવવું છે અને આ ઉર્જાના સૂત્રો મેળવવાનો ભૌતિક વિજ્ઞાનમાં કોન્સેપ્ટ આ જ છે મિત્રો કે તમે કોઈ વસ્તુ પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરતા હોય તો તમે જેમ જેમ પ્રસ્થાપિત કરતા જાઓ એમ તમારે કાર્ય કરવું પડે અને તમે કરેલું કાર્ય એ તેમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એ સંગ્રહિત ઉર્જા. માટે મારે એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવો છે. એટલે એ જ આ રચનામાં સંગ્રહ પામતી ઉર્જા શોધવા માટે શરૂઆતમાં હું બંને સુવાહકો વિદ્યુત ભાર વિહીન છે, બંને પ્લેટો પર કોઈ વિદ્યુત ભાર નથી એની કલ્પના કરીશ અને પછી હું આ રીતે આગળ વધીશ કે શરૂઆતમાં બંને પ્લેટો પર કોઈ વિદ્યુત ભાર નથી. હવે હું વિદ્યુત ભારને એક સુવાહક 1 પરથી સુવાહક 2 પર ટુકડે ટુકડે લઈ જવાની પ્રક્રિયા વિચારીશું. વધુ સ્પષ્ટતાથી સુવાહક 1 અને 2 ક્રમ ગમે તે આપી શકાય. અહીં એકને મેં પ્લસ ક્યુ નામ આપ્યું છે, બીજાને માઇનસ ક્યુ. એટલે વિદ્યુત ભારને કોઈ એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર ટુકડે ટુકડે લઈ જતા કરવું પડતું કાર્ય ગણીશું મિત્રો. અને પછી આવા બધા જ કાર્યોનો કુલ સરવાળો એટલે એમાં સંગ્રહ પામતી કુલ ઉર્જા. માની લો કે પ્રારંભમાં બંને પ્લેટો પર કોઈ વિદ્યુત ભાર નથી, માટે વિદ્યુત ભાર 0 છે. તમે કેપેસિટરોને ચાર્જ કરવામાં આવે અને તેના પર ક્યુ વિદ્યુત ભાર નિર્માણ પામે તો આ 0 થી ટુકડે ટુકડે ક્યુ થતા આપણે કરેલું કાર્ય એ તેમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર કહે છે. તો હવે હું અહીં ફરીવાર સ્પષ્ટતા કરું કે સુવાહક 2 પરથી ધન વિદ્યુત ભારને સુવાહક 1 પર લઈ જવા માટે બહારથી કાર્ય કરવું પડે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ તમે કરેલું કાર્ય એ તેમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે અને આને તેમાં સંગ્રહિત ઉર્જા કહેવાય. તો આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણા આવતા લેક્ચરમાં આપણે સાબિત કરીશું. પરંતુ મિત્રો ફરીવાર તમને ઘરે મનન માટે કેટલી સમજ, તો તમે સ્થિતિ ઉર્જાની પણ ચર્ચા કરી મિત્રો, સ્થિતિમાનની પણ ચર્ચા કરી. આ દરેક ઉર્જા સંગ્રહ પામતી હોય તેને ફિઝિક્સ આ રીતે સમજાવે છે કે તમે શરૂઆતમાં કોઈ સૂક્ષ્મને ધીમે ધીમે અહીં કેપેસિટરની પ્લેટો પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાની વાત હોય તો સૂક્ષ્મ વિદ્યુત ભારને ધીરે ધીરે 1 નંબરના પ્લેટ પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે તમે જે કાર્ય કરતા જાઓ તે એમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે અને આ કોઈ ક્યુ જેટલો વિદ્યુત ભાર 0 થી ક્યુ થતા કરવું પડતું કુલ કાર્ય એ તેમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મળે. તો મારે આ ચેપ્ટરની ખૂબ સરસ ચર્ચા એ હું હવે આવતા લેક્ચરમાં કરીશ. ત્યાં સુધી
આવજો. જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન.